સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામમાં આવેલું તળાવ અને કુંતલપુર સહિતના ગામોના તળાવમાં ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ હવે બની ચૂક્યા છે અને ખનીજ ચોરી કરવા જિલ્લાના તળાવો ગેરકાયદેસર ખોદવા લાગ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા તળાવોમાં ખોદકામ કરી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। સરકારી જમીનોમાં ખોદકામ બાદ હવે ગામડાઓમાં આવેલા તળાવમાં બેરકટોક ખોદકામ કરવામાં આવી રહ્યું છે। ખનીજ માફિયાઓએ તળાવોમાં સુરંગો બનાવી નાખી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। ક્યાં છે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ, તે સળગતો સવાલ છે। તળાવો ખોદી અને કિંમતી ખનીજની કરાઈ રહી છે ચોરી। તળાવો છે, ખનીજ માફિયાઓ સરકારી જમીનમાં ખોદકામ કરી રહ્યા હતા, બે રોકટોક ખનીજ ચોરી કરે છે, પણ જે તળાવો છે એને પણ બક્ષવામાં આવ્યા નથી। મૂળી તાલુકાનું સરાનું તળાવ હોય તો પણ ભલે, મૂળી તાલુકાનું કુંતલપુરનું તળાવ હોય તો ભલે, વગેરે ઘણા બધા ગામડાઓના તળાવ છે કે જ્યાં ખરેખર તળાવની અંદરથી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી ગયા છે। આ જ જગ્યાએ જો ખેડૂત પોતાના ખેતરમાં લઈ જાય છે માટી, તો ખેડૂત પર ગુનો દાખલ કરવામાં આવે છે। ખેડૂતને ઘણી બધી મંજૂરીઓ માંગવી પડે છે, પણ જ્યાં ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરે છે તો કોઈ મંજૂરી માંગવામાં આવતી નથી। બે રોકટોક અધિકારીઓની રહેમ નજર નીચે સુરેન્દ્રનગર જિલ્લાના તળાવો ખોદાઈ રહ્યા છે। ખરેખર તંત્રમાં જો પ્રમાણિકતા હોય, અધિકારીઓમાં પ્રમાણિકતા હોય અને આ તળાવો અને ડેમ બચાવવા ઈચ્છતા હોય તો તાત્કાલિક સર્વે કરવામાં આવે કે કેટલા તળાવોમાંથી ખનીજ ચોરી થઈ છે અને કોણ ખનીજ ચોર હતા જે કરોડો રૂપિયાની રાષ્ટ્રની સંપત્તિ લૂંટીને જતા રહ્યા છે। આ સૌથી મોટી વાત છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।